તો આ તરફ કમોસમી વરસાદના કારણે ભાવનગરના મહુવામાં ડુંગળીનો પાક પલળ્યો છે। માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલી લાલ ડુંગળીનો પાક પલળી ગયો છે। વરસાદની આગાહી હોવા છતાંય ખુલ્લામાં ડુંગળી ઉતારવામાં આવી હતી। અંદાજે 7,000 કરતા વધુ લાલ ડુંગળીના બાચકા પલળી ગયા છે। માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની આ ઘોર બેદરકારી સામે આવી છે, જેના કારણે જે યાર્ડમાં લાલ ડુંગળીનો પાક રાખવામાં આવ્યો હતો તે હવે તમામ પાક પલળી ગયો છે। એક તરફ હવામાન વિભાગની આગાહી હતી, ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી, પરંતુ છતાંય જે પાક છે તેને યોગ્ય રીતે ગોઠવવામાં ન આવ્યો। માર્કેટિંગ યાર્ડની અંદર આજ રોજ સવારથી કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ કાલના જે વાહનો સફેદ કાંદાના બાકી રહી ગયા હતા તેઓની હરાજી રાબેતા મુજબ અત્યારે શરૂ છે। લાલ કાંદા ફક્ત 4 થી 5,000 ગુણ આવી હતી, તેઓની પણ હરાજી થઈ ગઈ છે, પરંતુ વેપારીઓનો જે ગ્રાઉન્ડની અંદર માલ પડી ગયેલો હતો તેઓ માલ લગભગ અંદાજે 5 થી 7,000 ગુણી લાલ કાંદાને નુકસાન થયેલ છે। અન્ય એજન્સીઓ તમામ સુરક્ષિત રાખવામાં આવેલ છે। સફેદ કાંદાની હરાજી રાબેતા મુજબ શરૂ છે, જે 20 થી 25,000 ગુણી બાકી રહી ગઈ છે તેઓ પૂરતું શરૂ રાખવામાં આવેલ છે। પ્રતિમણ 20 રૂપિયાથી લઈને 140 રૂપિયાના ભાવ મળી રહ્યા છે। નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ તથા સફેદ કાંદાને પ્રવેશબંધી કરવામાં આવેલ છે, તેની દરેક ખેડૂત ભાઈઓને જાણ કરતો લેટર આજ સવારથી કરવામાં આવેલ છે।